હેલો ફ્રેન્ડ્સ, એકાઉન્ટિંગમાં નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. પ્રોફિટ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન ઓફ અ કંપની. એકદમ ઇઝી અને બહુ શોર્ટ ટાઈમમાં તમે કરી શકો એવું ચેપ્ટર છે. બરાબર ફ્રેન્ડ્સ, આપણને અગાઉ આપણે જોઈ ગયા એકાઉન્ટમાં, બરાબર, કે પાર્ટનરશિપ ફોર્મને કંપનીમાં કન્વર્ટ કરી શકાય છે. કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઇન્ટુ કંપની, બરાબર, અને પરચેઝ ઓફ બિઝનેસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ બાય કંપની. બરાબર, તો પ્રેક્ટિકલી એવું ઘણી જગ્યાએ બને છે કે ચાલુ પાર્ટનરશિપ ફોર્મ હોય તેને કંપની એક્વાયર કરી લે, તેને પરચેસ કરી લે. બરાબર, તો એવી સિચ્યુએશન માટે, એવી સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય ત્યારે તેનું એકાઉન્ટિંગ કઈ રીતના કરવું તેની માટેનું આ ચેપ્ટર છે. રનિંગ પાર્ટનરશિપ ફોર્મ હશે તેને કંપની એક્વાયર કરી લેતી હશે. બરાબર, હવે આપણે કંપની લોમાં એવું ભણી ગયા છીએ કે જો કોઈ કંપની સ્ટાર્ટ કરવી હોય તો તેને માટે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન લેવું જરૂરી છે. બરાબર, બે સર્ટિફિકેટ લેવા પડે, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન અને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. બરાબર, પણ અત્યારે આપણે ખાલી સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન છે, કંપની ઇન્કોર્પોરેટ થાય તેનું સર્ટિફિકેટ લેવાનું થાય, તેના વિશે વાત કરશું. બરાબર, હવે ફ્રેન્ડ્સ, માની લો કે કંપની એ બિઝનેસ પરચેસ કર્યો અને ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ કંપનીને મળે ત્યાં સુધીમાં અમુક સમયગાળો છે એ જાય. બરાબર, તો આ સમયગાળો જાય ત્યાં સુધી કંઈ કંપની છે તે પોતાનો બિઝનેસ બંધ ન રાખે, કારણ કે પાર્ટનરશિપ ફોર્મ ઓલરેડી શરૂ હતી જ. બરાબર, તો ત્યાં સુધી બિઝનેસ બંધ નહીં રાખે. બરાબર, પણ ડેટ ઓફ પરચેસથી લઈ અને કંપની ઇન્કોર્પોરેટ થાય ત્યાં સુધી કંપની જે બિઝનેસ કરશે અને એમાં જે કંઈ પણ પ્રોફિટ કે લોસ થશે, બરાબર, તેને કેપિટલ પ્રોફિટ અથવા તો કેપિટલ લોસ કહેવાય. ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ મળી ગયું ત્યારથી લઈ અને યર ક્લોઝ થઈ ત્યાં સુધીનો જે પ્રોફિટ છે તેને કહેવાય રેવન્યુ પ્રોફિટ. બરાબર, થોડી નોટ્સ છે તે મેં બનાવેલી છે, જોઈ લઈએ આપણે. એકદમ બેઝિક તમને આખા ચેપ્ટરનો આઈડિયા છે તે આવી જશે. ફર્સ્ટ ઓફ ઓલ, કંપની પરચેસ રનિંગ બિઝનેસ ઓફ પાર્ટનરશિપ ફર્મ. બરાબર, આપણે જોયું કંપની હેઝ ટુ એક્વાયર સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. ફરજિયાત કંપનીએ લેવું પડે બિઝનેસ ચાલુ કરવો હોય તો. બરાબર, પ્રોફિટ અર્ન ડ્યુરિંગ ડેટ ઓફ પરચેસ ટુ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન ઇઝ કોલ્ડ પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. બિઝનેસ પરચેસ કર્યું ત્યારથી લઈ અને ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ મળ્યું ત્યાં સુધીનો જે પ્રોફિટ છે તેને કહેવાય પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. અને આ જે પ્રોફિટ છે તે કેપિટલ પ્રોફિટ કહેવાય. બરાબર, બિઝનેસ પરચેસ કર્યું ત્યારથી લઈ અને ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ મળ્યું ત્યાં સુધી. આ સમય દરમિયાન કંપની પોતાનો બિઝનેસ બંધ નહીં રાખે. બરાબર, કારણ કે ઓલરેડી પાર્ટનરશિપ ફોર્મ રનિંગ જ છે, તો કે બિઝનેસ બંધ રાખવાનો કંઈ મિનિંગ નથી. પણ આ જે પ્રોફિટ છે તે કેપિટલ પ્રોફિટ છે અને કેપિટલ પ્રોફિટના અમુક લિમિટેડ યુઝ છે. બધામાં તમે કેપિટલ પ્રોફિટનો યુઝ ન કરી શકો. બરાબર, હવે આ જે કેપિટલ પ્રોફિટ છે તે ઇટ કેન બી યુઝ ફોર રાઇટિંગ ઓફ ગુડવિલ, પ્રિલિમિનરી એક્સપેન્સ, ઇન્ટેન્જિબલ અસેટ ઓર કેપિટલ લોસ. આ બધા માટે તમે કેપિટલ પ્રોફિટનો યુઝ કરી શકો. બાકી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમે તેનો યુઝ કરી ન શકો. કેપિટલ પ્રોફિટના લિમિટેડ યુઝ છે, તેમાં જ તમે તેનો યુઝ કરી શકો. બરાબર, બાકી રેવન્યુ પ્રોફિટ ગમે ત્યાં યુઝ થઈ શકે, પણ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશનનો જે પ્રોફિટ છે તે કેપિટલ પ્રોફિટ છે. બરાબર, અને પ્રોફિટ ઓન આફ્ટર ઇન્કોર્પોરેશન, ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ મળી ગયું ત્યારથી લઈ અને યર ક્લોઝ થાય ત્યાં સુધીનો જે પ્રોફિટ છે તે બધો રેવન્યુ પ્રોફિટ કહેવાય. તેનો તમે ગમે તે રીતે યુઝ કરી શકો. રેવન્યુ પ્રોફિટનો ડિવિડન્ડ છે તે તેમાંથી ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે જેટલા પણ આપણે ઇન્કમ કે એક્સપેન્સ ક્વેશ્ચનમાં આપેલા હશે તે બધાને આપણે પ્રોફિટ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન ઓફ કંપની આ બે ઓલામાં ડિસ્ટ્રીબ્યુટ કરશું, કારણ કે આપણને રેવન્યુ અને કેપિટલ પ્રોફિટ અલગ અલગ જોઈએ છે. બરાબર, એટલા માટે આપણે ઇન્કોર્પોરેશન થયું ત્યારની પહેલાનો અને તે પછીનો બધો પ્રોફિટ છે તે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો થાય. ઓકે, હવે ડિસ્ટ્રીબ્યુટ તો કરશું આપણે. બરાબર, ઇન્કોર્પોરેશન પહેલા અને પછી, પ્રી અને પોસ્ટ, પણ કઈ રીતે કરવાનું એ ક્વેશ્ચન થાય. બરાબર, તો આપણે ટાઈમ રેશિયો અથવા તો સેલ્સ રેશિયો, આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. હવે ટાઈમ રેશિયો એટલે શું, સેલ્સ રેશિયો એટલે શું, બરાબર, તેનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તે બધું આપણે આગળ જોશું. પણ નોર્મલી અત્યારે તમને કહી દઉં તો જે વસ્તુને ડાયરેક્ટલી સેલ્સની હારે કનેક્શન હોય તેને સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની.
બાકીની બધી વસ્તુઓ છે તેને નોર્મલી ટાઈમ રેશિયોમાં, જેને ટાઈમની સાથે લાગતું વળગતું હોય, ટાઈમની સાથે રિલેટેડ હોય, તે બધાને ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય. ફોર એક્ઝામ્પલ, સેલ્સ માટે સેલ્સમેનનું અલાઉન્સ અથવા તો સેલ્સમેન કમિશન, તો જેટલું વધુ સેલ્સ કરે તેટલું તેને વધુ કમિશન મળે, બરાબર? તો તેને સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય પ્રી એન્ડ પોસ્ટમાં, બરાબર? ટેલિફોનનું બિલ છે તો તેને કઈ સેલ્સને હારે લાગતું વળગતું નથી, બરાબર? લાઇટ બિલ છે તો તેને સેલ્સને હારે કઈ લાગે વળગે નહીં, તો તેને આપણે ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય. ઓકે, આ ઉપરાંત અમુક વસ્તુઓ એવી હોય કે જે ડાયરેક્ટલી પાર્ટનરશિપ ફોર્મને રિલેટેડ હોય, બરાબર? સમ સ્પેસિફિક આઇટમ વિચ ઇઝ રિલેટેડ ટુ પાર્ટનરશિપ ફોર્મ ઇઝ અલોકેટેડ ટુ પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. કારણ કે ઇન્કોર્પોરેશન થયું એની પહેલા તે પાર્ટનરશિપ ફોર્મ હતી, ભલે બિઝનેસ પરચેસ કરી લીધો પણ કાયદાકીય દ્રષ્ટિએ તે પાર્ટનરશિપ ફોર્મ જ છે, તો તે પ્રીમાં જશે, બરાબર? કેપિટલ પ્રોફિટ કહેવાય તેને. એન્ડ વિચ ઇઝ સ્પેસિફિકલી રિલેટેડ ટુ કંપની, બરાબર? ડાયરેક્ટ સ્પેસિફિક કંપની રિલેટેડ કોઈ વસ્તુ હોય તો તે અલોકેટેડ ટુ પ્રોફિટ આફ્ટર ઇન્કોર્પોરેશન, તો તેને આપણે આફ્ટર ઇન્કોર્પોરેશનમાં લેશું. આનું એક્ઝામ્પલ આપું, પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશનમાં કઈ વસ્તુ જાય પાર્ટનરશિપ ફોર્મને લગતી હોય તે, તો કે પાર્ટનરનો સેલરી કે કમિશન પાર્ટનરને આપણે કઈ ચૂકવતા હોય તો, બરાબર? પાર્ટનર કંપનીમાં ન હોય, કંપનીમાં શેર હોલ્ડર હોય, બરાબર? પાર્ટનર કેમાં હોય? પાર્ટનરશિપ ફોર્મમાં જ હોય, બરાબર? પોસ્ટનું એક્ઝામ્પલ આપું તો ડિરેક્ટરની ફી, ડિરેક્ટર છે તે કંપનીમાં જ હોય, પાર્ટનરશિપ ફોર્મમાં ન હોય, બરાબર? તો તે ડાયરેક્ટલી પોસ્ટમાં જશે. તો ચાર ઓલામાં આ બધા એક્સપેન્સ છે તેને અલોકેટ કરવાના થાય, કાં તો ટાઈમ રેશિયોમાં, કાં તો સેલ્સ રેશિયોમાં, કાં સ્પેસિફિક પ્રીમાં, અથવા તો સ્પેસિફિક આખું પોસ્ટમાં, બરાબર? આ ચાર બેઝને ધ્યાનમાં રાખી અને આપણે જેટલા પણ ઇન્કમ અને એક્સપેન્સ આપેલા હશે તેને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. આપણે ફોર્મેટ જોઈએ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે તે. ફ્રેન્ડ્સ, પેજ નંબર 329 પર આપણને સ્ટેટમેન્ટ શોવિંગ પ્રોફિટ એન્ડ લોસ ઓફ પીરિયડ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન છે તે આપેલું છે, બરાબર? સિરિયલ નંબર, આઇટમ 1 2 જેટલી કંઈ હોય, બરાબર? પર્ટિક્યુલર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસમાં જે ક્રેડિટ સાઇડ લખીએ, બરાબર? તો તે બધું લખશું, ગ્રોસ પ્રોફિટ, રેવન્યુ, ઇન્કમ, એ સિવાયની કંઈ જે કંઈ પણ ઇન્કમ હોય તો તે બધી શરૂઆતમાં લખશું, બરાબર? હવે બેઝિસ ઓફ અલોકેશન, ગ્રોસ પ્રોફિટ છે તો ગ્રોસ પ્રોફિટને સેલ્સની હારે લાગે વળગે તો તેને સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય, બરાબર? રેવન્યુ એક્સપેન્સ, ગ્રોસ પ્રોફિટ એન્ડ રેવન્યુ ઇન્કમ. તો ગ્રોસ પ્રોફિટ છે તો અહીંયા કંઈ ન આવે, બરાબર? ક્રેડિટ સાઇડની આ બાજુ આપણે લખશું, આ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, રેવન્યુ એન્ડ એક્સપેન્સ, અને આફ્ટર ઇન્કોર્પોરેશન, રેવન્યુ એક્સપેન્સ અને ગ્રોસ પ્રોફિટ અને રેવન્યુ ઇન્કમ, બરાબર? પ્રાયર ટુ અને આફ્ટરનું એક જ કોલમ પણ બનાવી શકાય, તો શરૂઆતમાં ક્રેડિટ સાઇડની બધી આઇટમ અને તેના પછી 4-5 લીટી છોડી અને તમે નીચેથી બધા એક્સપેન્સ છે તે પણ લઈ શકો, બરાબર? નોર્મલી જે આપણે કરીએ છીએ ક્રેડિટ સાઇડમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરવાનો, જે આવે તે પ્રોફિટ, બરાબર? અને જો માઇનસમાં આવે તો લોસ. એ જ કોન્સેપ્ટ છે, આ ફોર્મેટ છે, બરાબર? સિરિયલ નંબર, પર્ટિક્યુલર, બેઝિસ ઓફ અલોકેશન, રેશિયો, સેલ્સ ટાઈમ ઓર સ્પેસિફિક, પ્રી ઓર પોસ્ટ, બરાબર? પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન અહીંયા લખશું, બરાબર? અને આફ્ટર ઇન્કોર્પોરેશન હોય તો આ સાઈડ આપણે લખશું, બરાબર? ગ્રોસ પ્રોફિટ, રેવન્યુ, ઇન્કમ, ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, ફાઇનાન્શિયલ એક્સપેન્સ, સેલ્સ રિલેટેડ એક્સપેન્સ, એક્સપેન્સ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, એક્સપેન્સ આફ્ટર ઇન્કોર્પોરેશન, આ બધું છે તે આપણે જોશું, બરાબર? હવે કઈ વસ્તુ કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવી તો એ પણ અહીંયા આપણને આપેલું છે. ગ્રોસ પ્રોફિટ હોય તો તે સેલ્સ રેશિયોમાં જ ડિસ્ટ્રીબ્યુટ થાય. રેવન્યુ ઇન્કમ હોય, બરાબર, તો ડિપેન્ડ ઓન ઇન્કમ, કેવા પ્રકારની ઇન્કમ છે તો ટાઈમ કે સેલ્સ જે કંઈ પણ હોય એમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, હમણાં આપણે જોઈએ, બરાબર? ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ હોય તો એ ઓલવેઝ ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, બરાબર? કારણ કે નોર્મલી ઓફિસ અને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે, ફોર એક્ઝામ્પલ સેલેરી ઓફ મેનેજર, બરાબર? તો સેલેરી નોર્મલી દર મંથલી થતી હોય, સેલ્સ વધવાથી કે ઘટવાથી નોર્મલી સેલેરીમાં કંઈ ફરક પડે નહીં. તો જેને ડાયરેક્ટલી સેલ્સની હારે કંઈ રિલેશન નથી તો તે બધી આઈટમ આપણે ટાઈમ રેશિયોમાં વેચવાની થાય. ફાઇનાન્શિયલ એક્સપેન્સ તો એ બધા પણ ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. સેલ્સ રિલેટેડ એક્સપેન્સ, બરાબર? તો સેલ્સ રિલેટેડ એક્સપેન્સ હોય તો એ બધા, માની લો કે સેલ્સમેનનું અલાઉન્સ કે સેલ્સમેનનું કમિશન, તો તે સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, બરાબર? એક્સપેન્સ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, હમણાં આપણે વાત કરી સ્પેસિફિક પાર્ટનરશિપ ફોર્મને જ લગતા હોય તો તે પ્રાયરમાં આપણે લખશું, બરાબર?
અને એક્સપેન્સ આફ્ટર ઇન્કોર્પોરેશન સ્પેસિફિકલી કંપનીને લગતા હોય તો તે આફ્ટર ઇન્કોર્પોરેશનમાં આવે. તો આ આપણું આખું ફોર્મેટ હતું. બરાબર. ક્રેડિટ સાઇડ એટલે કે ગ્રોસ પ્રોફિટ અને રેવન્યુમાંથી રેવન્યુ એક્સપેન્સ છે તે માઇનસ કરો તો આપણને નોર્મલી પ્રોફિટ મળે. જો આન્સર માઇનસમાં આવે તો લોસ. બરાબર. આ પ્રમાણે સિમ્પલ આખું કેલ્ક્યુલેશન છે તે કરવાનું છે. હવે અહીંયા મેઇન શું છે? સેલ્સ રેશિયો અને ટાઈમ રેશિયો ફાઇન્ડ આઉટ કરવો. બરાબર. કઈ વસ્તુ કેમાં ડિસ્ટ્રીબ્યુટ થાય તો એ તો નોર્મલી આપણને આઈડિયા આવી જ જાય કે સેલ્સની હારે ડાયરેક્ટલી રિલેટેડ છે, ઓકે, તો સેલ્સમાં, નથી તો ટાઈમમાં. સ્પેસિફિક પાર્ટનરશિપ ફોર્મને રિલેટેડ વસ્તુ છે તો પ્રીમાં. બરાબર. અને સ્પેસિફિક કંપનીને લગતી આઈટમ છે તો પોસ્ટમાં. બરાબર. તો આ ચાર ઓલામાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં થાય, કાં તો ટાઈમ રેશિયોમાં, કાં સેલ્સ રેશિયોમાં, કાં સ્પેસિફિક પ્રીમાં અથવા તો સ્પેસિફિક પોસ્ટમાં. ઓકે. પેજ નંબર 380 પર આપણને કઈ વસ્તુ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થશે તે આપેલું છે. ગ્રોસ પ્રોફિટ નોર્મલી સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય પ્રાયર અને આફ્ટરમાં. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ, સેલેરી, રેન્ટ, ટેક્સ, પોસ્ટેજ, ટેલિગ્રામ, તો આ બધું છે એ ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. ઇન્કમ સચ એઝ રેન્ટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, તો આ બધું પણ ટાઈમ રેશિયોમાં. બરાબર. કારણ કે આને સેલ્સની હારે કંઈ લાગતું વળગતું નથી. સેલ્સ રિલેટેડ એક્સપેન્સ સચ એઝ આઉટવર્ડ કેરીજ, એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ, અલાઉન્સ, બેડ ડેપ, તો આ બધું છે તે સેલ્સની સાથે રિલેટેડ છે તો સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. Then expense incurred before incorporation, such as remuneration to be given to manager for the period prior to incorporation, interest paid to seller of business, તો આ બધું છે તે પ્રી ઇન્કોર્પોરેશનના પીરિયડમાં. સેલ્સ કે ટાઈમ બેમાંથી એકમાં વેચશું નહીં, ડાયરેક્ટલી પ્રીમાં. ઇન્કમ બિફોર ઇન્કોર્પોરેશન પીરિયડ, એક્ઝામ્પલ પ્રોફિટ મેડ આઉટ ઓફ સેલ્સ ઓફ અસેટ ઇન ધ પીરિયડ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, તો તે સ્પેસિફિક પ્રીમાં જશે. એક્સપેન્સ રિલેટેડ ટુ પીરિયડ આફ્ટર ઇન્કોર્પોરેશન, આફ્ટર ઇન્કોર્પોરેશન હોય તો કંપની રિલેટેડ એક્સપેન્સ કે ઇન્કમ હોય તો ડાયરેક્ટલી આફ્ટરમાં. કયા કયા એક્ઝામ્પલ આપણને આપેલા છે? પ્રિલિમિનરી એક્સપેન્સ, ઇન્કોર્પોરેશન એક્સપેન્સ, ડિરેક્ટર ફી, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ પેઇડ આફ્ટર ધ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ઇન્કોર્પોરેશન ટિલ પેમેન્ટ ડેટ ઓન પરચેસ પ્રાઇસ ઓફ બિઝનેસ, તો આ બધા છે તે આફ્ટરમાં જશે. ફિક્સ એક્સપેન્સ રિલેટેડ ટુ ઓફિસ ઓર સેલ્સ, એક્ઝામ્પલ એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ મંથલી ઓર એન્યુઅલ. એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ જો સેલ્સ પ્રમાણે આપણે કરતા હોય તો ઓકે, પણ જો મંથલી કે એન્યુઅલ કરતા હોય તો તે ટાઈમ પીરિયડમાં વેચાશે. બરાબર. વેરિયેબલ એક્સપેન્સ હોય તો તે હંમેશા તે સેલ્સમાં. વેરિયેબલ મીન્સ કે સેલ્સ વધવાથી જે એક્સપેન્સ વધતા હોય, સેલ્સ ઘટવાથી જે એક્સપેન્સ ઘટતા હોય, તો તે એક્સપેન્સ છે તે સેલ્સ રેશિયોમાં વેચાય. ઇન્કમ રિલેટેડ ટુ પીરિયડ આફ્ટર ઇન્કોર્પોરેશન સચ એઝ શેર ટ્રાન્સફર ફી, તો શેર છે તે કંઈ પાર્ટનરશિપ ફોર્મમાં ન હોય, કંપનીમાં જ હોય. બરાબર. તો તે આફ્ટરમાં જશે. પ્રોફિટ આઉટ ઓફ સેલ ઓફ અસેટ આફ્ટર ઇન્કોર્પોરેશન, ઇન્કોર્પોરેશનની ડેટ પછી આપણે કોઈ વસ્તુ સેલ્સ કરીએ અને એમાંથી પ્રોફિટ થાય, બરાબર, અસેટ સેલ્સ કરીએ એમાંથી, તો તે પણ આફ્ટરમાં આવશે. બરાબર. તો નોર્મલી આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન છે તે ટાઈમ રેશિયો અથવા તો સેલ્સ રેશિયોમાં આપણે કરશું. ઓકે. હવે ફ્રેન્ડ્સ અહીંયા ટાઈમ રેશિયો કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું તેનું એક એક્ઝામ્પલ આપેલું છે. ડેટ ઓફ બિઝનેસ પરચેસ 1/1/2018, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન 1/5/2018, ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ 1/6/2018, ડેટ ઓફ યર એન્ડિંગ 31 ડિસેમ્બર 2018. બરાબર. તો કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ છે તેની હારે આપણે કાંઈ લાગતું વળગતું નથી. આપણે ડેટ કઈ જોવાની, બરાબર, જે પાર્ટ ક્યાંથી પાડવાનો, પ્રીનો અને પોસ્ટનો, તો આપણા ચેપ્ટરનું નામ જ છે પ્રોફિટ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન. ઇન્કોર્પોરેશન વર્ડ આવે છે આપણા ચેપ્ટરના નામમાં જ. બરાબર. તો ઇન્કોર્પોરેશનની ડેટ જ આપણે ધ્યાનમાં લેશું. આનું આપણને કાંઈ કામ નથી. ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે આ ડેટ છે તે આપેલી હોય. બરાબર. તો આપણે તેને ધ્યાનમાં લેશું નહીં. જો આપેલી હોય તો ન આપેલી તો કોઈ પ્રશ્ન નથી. જો એ ટાઈમ રેશિયો કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? પ્રી પીરિયડ, બરાબર, ડેટ ઓફ બિઝનેસ પરચેસ 1/1/2018 થી લઈ અને ડેટ ઓફ ઇન્કોર્પોરેશન 1/5/2018, 4 મંથ
ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. ફિફ્થ નહીં આવે કારણ કે ફર્સ્ટ ડેટ જ ઓલું થઈ ગયું. બરાબર, અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું, જો લાસ્ટ ડેટ હોય, અહીંયા આપણને કીધું કે 31 મે તો 5 મંથ આવે. બરાબર, પણ અહીંયા 1 મે છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 4 મંથ જ આવશે. ક્લિયર? પોસ્ટ, તો પોસ્ટ 1/5 થી લઈ અને યર એન્ડિંગ. બરાબર, ઇન્કોર્પોરેશન ની ડેટ થી લઈ અને યર એન્ડિંગ 1/5/2018 ટુ 31 ડિસેમ્બર 2018. બરાબર, તો 5 થી લઈ અને 12th મંથ સુધી, એટલે ટોટલ 8 મંથ છે તે થશે. બરાબર, તો રેશિયો શું થયો? 4:8. એટલે આમ તમે જોવા જાવ તો 1:2 થાય, 4:8, અને તમે સ્મોલ ફોર્મમાં કન્વર્ટ કરો તો 1:2. આ આપણો ટાઈમ રેશિયો થયો. બરાબર, હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બેઝિક આ પ્રમાણે નોર્મલ થાય. બરાબર, થોડું એડવાન્સ જોઈએ. આપણે પાર્ટનરશિપ ફર્મ છે તે એક્વાયર કરીએ છીએ. બરાબર, હવે એવું જરૂરી નથી કે વર્ષની શરૂઆતમાં 1 તારીખે આપણે 1 જાન્યુઆરી અથવા તો 1 એપ્રિલે જ આપણે બિઝનેસ એક્વાયર કરીએ. વચ્ચે પણ ગમે ત્યારે કરી શકીએ. આપણને ક્યારેય પણ વચ્ચેની 15 કે 18 કે 21 કે એવી ડેટ આપેલી નહીં હોય. નોર્મલી ફર્સ્ટ ડેટ જ હશે. બરાબર, પણ યર સ્ટાર્ટ થાય ત્યારે જ હોય એવું જરૂરી નથી. માની લો કે ઇન ધ અબવ સિચ્યુએશન ઇફ ડેટ ઓફ બિઝનેસ પરચેસ ઇઝ 1 માર્ચ 2018 અને યર એન્ડ તો આપણે 31 ડિસેમ્બર જ છે. બરાબર, તો કઈ રીતે? તો પ્રી પીરિયડ 1 માર્ચ 2018 ટુ 1 મે 2018 2 મંથ, અને પોસ્ટ પીરિયડ 1/5/2018 ટુ 31 ડિસેમ્બર 2018 8 મંથ. બરાબર, અહીંયા આપણે 12 મંથ થઈ ગયા, 4 + 8. અહીંયા 12 મંથ થતા નથી. જરૂરી નથી કે 12 મંથ થાય જ. બરાબર, અહીંયા ઘણીવાર આપણને 12 મંથ કરતા ઓછાનો પણ સમ આવી શકે, કારણ કે આપણે બિઝનેસ પરચેસ કરીએ છીએ. યર એન્ડની ડેટ તો ફિક્સ છે, કાં 31 ડિસેમ્બર હોય અને કાં 31 માર્ચ હોય. બરાબર, પણ બિઝનેસ એક્વાયર કરવાની તારીખ કંઈ ફિક્સ ન હોય. તે વર્ષની શરૂઆતમાં પણ કરે, ડ્યુરિંગ ધ યર પણ ગમે ત્યારે કરે. તો ઘણીવાર 12 મંથ કરતા ઓછાના સમ પણ હશે, તો તેમાં કન્ફ્યુઝ થવાની જરૂર આપણે નથી. આપણને ક્વેશ્ચનમાં જે પ્રમાણે ડેટ આપેલી હોય તે પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લેવાનું. બરાબર, તો અહીંયા કઈ રીતે કેલ્ક્યુલેશન થાય? આ 2 મંથ અને 8 મંથ. બરાબર, તો 2 અને 8 એને સ્મોલ ફોર્મમાં કન્વર્ટ કરતો 1:4 આ ટાઈમ રેશિયો થાય. બરાબર, તો આ રીતે નોર્મલી બેઝિકલી ટાઈમ રેશિયો ફાઇન્ડ કરવાનો થાય. એકદમ ઇઝી છે ટાઈમ રેશિયો ફાઇન્ડ કરવો, અને 2:8 ના ફોર્મમાં રાખો તો પણ કોઈ આપણા આન્સરમાં ફરક ન પડે. બરાબર, પણ નોર્મલી જેટલું નાનું ફોર્મ થાય તેટલું આપણે કરવું જોઈએ. ક્લિયર? તો આ રીતે ટાઈમ રેશિયો છે તે કેલ્ક્યુલેટ કરવાનો થાય. ટાઈમ રેશિયોમાં બીજું કંઈ ખાસ નથી. મેઇન જે આમાં કેલ્ક્યુલેશન છે તે સેલ્સ રેશિયોનું છે. અલગ અલગ ઘણી બધી સિચ્યુએશન આપેલી હોય તેમાં કઈ રીતે સેલ્સ રેશિયો ફાઇન્ડ કરવો તે જોઈએ. આપણી બુકમાં આપણને પેજ નંબર 322 પર સેલ્સ રેશિયો છે તે આપેલું છે. એની અલગ અલગ સિચ્યુએશન છે તે આપેલી છે. ફર્સ્ટ સિચ્યુએશન જોઈએ. ઇફ ધ સેલ્સ પ્રપોઝન બિફોર એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન ઇન ડિફરન્ટ in the question gross profit to be allocated as per sales proposal. માની લો કે આપણને ડાયરેક્ટલી એવું કીધેલું છે કે બિફોર, બરોબર, પ્રાયરનું જે સેલ્સ છે તે 5 લાખ છે અને ઇન્કોર્પોરેશન પછીનું સેલ્સ છે તે 10 લાખ છે. તો ડાયરેક્ટલી 5:10 એટલે 1:2 નો રેશિયો છે તે સેલ્સ રેશિયો આવે. ડાયરેક્ટલી જો સેલ્સ આપેલું હોય તો આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય. બરાબર, સેકન્ડ જોઈએ. If figure of sales prior to and after incorporation is not given, directly આપણે હમણાં જેમ જોયું એવી રીતના 5 લાખ 10 લાખ આપેલું નથી separately in question, but indicated indirectly, it should be found out based on the information given. તો આપણને જે પ્રમાણે ક્વેશ્ચનમાં કીધું હોય તો એના બેઝ ઉપર એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને સેલ્સ રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો. એક્ઝામ્પલ આપેલું છે. If it is stated that sales for period prior to incorporation is 1/3 of the sales for period after incorporation, the sales ratio may be found out like this. ડાયરેક્ટલી આપણને કીધેલું છે કે પછીનું જે સેલ્સ છે એના કરતા 1/3 છે. બરાબર, તો કઈ રીતના થઈ? સપોઝ સેલ્સ આપણે ધારવું પડશે. બરાબર, આપણી પાસે એક્ઝેક્ટ ફિગર નથી સેલ્સનો ફિગર, તો આપણે સેલ્સ ધારશું. સપોઝ સેલ્સ ફોર પીરિયડ આફ્ટર ઇન્કોર્પોરેશન ઇઝ 1. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી સરળતા માટે હું એમ કહું કે આપણે અહીંયા 3 ધારીએ. બરાબર, સપોઝ આફ્ટર ઇન્કોર્પોરેશન સેલ્સ છે 3 છે. ધેન ફોર પીરિયડ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન સેલ્સ વુડ બી 1/3. બરાબર, આપણે અહીંયા 3 ધારીએ. બરાબર, તો એના 1/3 એટલે 1 થાય. તો પોસ્ટનું 3
બરાબર, તો પ્રીનું 1 થાય, બરાબર, જેને 3 થી ડિવાઈડ કરી શકાય એવું આપણે એઝ્યુમ કરવાનું, 1/3 છે એટલા માટે, બરાબર. તો આફ્ટરનું 3, તો પ્રીનું 1 હોય તો તેનો રેશિયો 1/3 છે તે થાય. તો આ પ્રમાણે જો ક્વેશ્ચનમાં કીધું હોય તો એમ કરવાનું. આગળ જોઈએ થર્ડ સિચ્યુએશન. In some question, it is indicated that the amount of sales in the first 4 months is half of average monthly sales of year. શું કીધું? ફર્સ્ટ 4 month is half of average monthly sales of the year. પેલા 4 મંથનું જે છે તે હાફ છે, બરાબર. તો કઈ રીતે થાય તે જોઈએ. ડેટ ઓફ પરચેસ 1/1/2011, ડેટ ઓફ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન 1/5/2011, ડેટ ઓફ યર એન્ડ 31st December 2011. Presuming that average sales for last 8 months is 7, then average sales for first 4 months would be 1/2. અહીંયા જો ન લેવું હોય આપણે આ રીતના 1/2, બરાબર, તો તમે ડબલ છે તે એઝ્યુમ કરી શકો. મંથલી સેલ્સ છે પોસ્ટનું તે તમે 2 લ્યો તો અહીંયા પ્રીનું 1 આવે, બરાબર. અહીંયા આપણે કેલ્ક્યુલેશન છે તે કરેલું છે, બરાબર. પ્રીના મંથ 1/1 એટલે કે જાન્યુઆરી ટુ 1st મે એટલે એપ્રિલ સુધી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. આ બિફોર ઇન્કોર્પોરેશન અને આફ્ટર ઇન્કોર્પોરેશન મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પેલા બધા મંથ છે તે આપણે લખી નાખ્યા, બરાબર. હવે શું કીધું કે આગળનું પેલા 4 મંથનું જે સેલ્સ છે તે પાછળનું જે એવરેજ સેલ્સ છે તેના કરતા હાફ છે, બરાબર. તો આપણે એવું એઝ્યુમ કર્યું કે પાછળનું સેલ્સ છે તે 1 છે, બરાબર. તો આનું 1/2 હોય. અહીંયા તમે 2 એઝ્યુમ કરો તો આ બધાનું 1/1 આવે, બરાબર. તો આનો ટોટલ 4 આવે અને આ બધાનો ટોટલ છે તે 8 ની જગ્યાએ 16 આવે. રેશિયો સેમ જ આવશે તમારો, તમે ગમે તે એઝ્યુમ કરો, બરાબર. અહીંયા 1 એઝ્યુમ કરેલું છે, બરાબર. તો આ બધાનો સેલ્સ એવરેજ મંથલી સેલ્સ 1/1/1/1 પોસ્ટનું અને પ્રીનું 1/2 તો ટોટલ 2 અને આનું ટોટલ 8. તો 2:8 એટલે સેલ્સ રેશિયો કેટલો થાય? 1:4 થાય, બરાબર. તો આવી સિચ્યુએશન પણ આપણને ઘણીવાર છે તે આપેલી હોય. ઓકે, નેક્સ્ટ સિચ્યુએશન જોઈએ. અને આ પ્રમાણેની સિચ્યુએશન આપણે જે છેલ્લે લાસ્ટમાં જોઈએ એ અને હવે આ જે જોવાના છીએ, બરાબર. મોટા ભાગે આપણને ક્વેશ્ચનમાં આ પ્રમાણે સેલ્સ રેશિયોની ડિટેલ છે તે આપેલી હશે, ધ્યાનથી જોજો, બરાબર. જોઈએ. Sometime it is stated in the question that sales of January, March, July and August, અલગ અલગ છે, જાન્યુઆરી, માર્ચ, જુલાઈ અને ઓગસ્ટ, is 1.5. વર્ડિંગ ઉપર ખાસ ધ્યાન રાખજો. 1.5, 1/2 નથી, 1/2 હોય તો 0.5 થાય, 1.5 તો 1.5 times of average sales of year and sales of June, October, November and December is 1/2. આ 1/2, અહીંયા 1.5 કીધું, 1/2 તો 0.5 of average sales. Average monthly sales is presumed as 1. Then sales for the month of January, March, July and August each would be 1 and 1/2 એટલે કે આ 1.5 થયું, બરાબર. જોઈએ કઈ રીતે કેલ્ક્યુલેશન થાય તે. અહીંયા આપણને બધા મંથ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આપી દીધું, બરાબર. હવે જોઈએ આપણે શું કીધું શરૂઆતમાં, જાન્યુઆરી, માર્ચ, જુલાઈ અને ઓગસ્ટ એનું 1.5 છે. તો જાન્યુઆરીનું 1.5, આ 1.5 તમે લખો તો પણ ચાલે, બરાબર. પછી કેનું કીધું? જાન્યુઆરી. પછી માર્ચનું પણ 1.5, બરાબર, એટલે 1.5. પછી કયો મંથ કીધો? જુલાઈ. તો જુલાઈનું 1.5 એટલે કે 1.5 અને ચોથો મંથ ઓગસ્ટનું પણ 1.5, બરાબર. આખા મંથમાંથી પેલા જેની ડિટેલ આપેલી હોય તે લખી નાખવાનું. તો આપણે આ 4ની લખી. આગળ જોઈએ. આગળ આપણે કયા મંથની આપેલી છે? એન્ડ સેલ્સ ઓફ જૂન, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર ઇઝ 1/2. જૂનનું 1/2 અથવા તો 0.5 પણ લખી શકાય અહીંયા, બરાબર. પછી કયો મહિનો? ઓક્ટોબર. તો ઓક્ટોબરનું પણ 1/2 અથવા તો 0.5. નવેમ્બરનું પણ 1/2 અને ડિસેમ્બરનું પણ 1/2. તો આપણે આ બધું છે તે લખી નાખ્યું, બરાબર. એટલી ડિટેલ છે તે આપણને આપેલી છે, બાકીની ડિટેલ આપેલી નથી, બરાબર. હવે આ ટોટલ કેટલા? 12 મંથ છે, બરાબર. આ ટોટલ 12 મંથ. 12 મંથમાંથી આપણને 8 મંથની ડિટેલ આપેલી છે, બરાબર.
8 મંથની ડિટેલ આપણને આપેલી છે, બાકીના 4 મંથની ડિટેલ આપણી પાસે નથી. બરાબર, 4 મંથની ડિટેલ આપણી પાસે નથી. તો જેટલા મંથની ડિટેલ આપણી પાસે આપેલી છે એનું ટોટલ કરવાનું. બરાબર, 1/2 and 1/2 એટલે 3 થાય, 3 + 1/2 અને એના + 1/2 એટલે ટોટલ 6 થાય. બરાબર, આ 1/2 નો તમે બધાનો ટોટલ મારો તો, અથવા તો 1.5 × 4 ડાયરેક્ટલી 6. પછી આગળ આપણને કેટલા મંથની ડિટેલ આપેલી છે? તો કે આગળ આપણને 4 મંથની ડિટેલ, 4 મંથમાં જુલાઈ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર બધામાં 1/2, 1/2, 1/2 અથવા તો 0.5, 0.5 કીધું. બરાબર, તો 1/2 અથવા તો 0.5 × 4. બરાબર, તો તેનો ટોટલ છે તે 2 આવે. બરાબર, તો આનો ટોટલ કેટલો આવ્યો? તો 6 પ્લસ આનો ટોટલ 2 એટલે ટોટલ 8 આવ્યો. બરાબર, આપણને જે ડિટેલ આપેલી છે તે બધાનો ટોટલ મારવાનો, બધાનો ટોટલ થાય છે 8. બરાબર, બધાનો ટોટલ 8. હવે આપણે એઝ્યુમ શું કર્યું હતું કે એવરેજ મંથલી સેલ્સ 1 છે. બરાબર, એવરેજ મંથલી સેલ્સ 1, તો ટોટલ 12 મંથનું સેલ્સ છે તે 12 હોય. તો 12 માંથી આ 8 છે તે આપણે માઇનસ કરશું. બરાબર, 12 લેસ 8. બરાબર, 12 માંથી 8 તમે લેસ કરો તો 4 મળે. બરાબર, 4 આપણને આન્સર મળ્યો. બાકીનો જે નથી એ બધાનો ટોટલ 4 આપેલો છે. 4 ડિવાઇડેડ બાય બાકીના જેટલા મંથ હોય તેને ડિવાઈડ કરી નાખવાના. બરાબર, 4 ડિવાઇડેડ બાય રિમેનિંગ મંથ, તો અહીંયા રિમેનિંગ મંથ પણ 4 જ છે, તો 4 ડિવાઇડેડ બાય 4 એટલે 1 આવશે. તો બાકીના બધામાં 1 1 1 1. બાકી જે છે ડિટેલ જેની નથી આપેલી તે બધામાં 1 આવશે. બરાબર, મોસ્ટ આઈએમપી આ કેલ્ક્યુલેશન છે. બરાબર, બીજું બધું તો એકદમ ઇઝી હતું અને મોટાભાગના સમમાં આ પ્રમાણે આ કીધેલું હશે. અહીંયા જે એવરેજ મંથલી સેલ્સ 1 એઝ્યુમ કર્યું છે તેની જગ્યાએ તમે 2 પણ કરી શકો, તો આ કઈ પોઈન્ટમાં ન આવે. બરાબર, તમે 2 ને એઝ્યુમ કરો. બરાબર, એવરેજ મંથલી સેલ્સ 2 એઝ્યુમ કરો તો 1.5 કેટલું થાય? 3. અહીંયા 3 આવશે, અહીંયા 3 આવે, અહીંયા 3 આવે, અહીંયા 3 આવે. બરાબર, અને 1/2 એટલે કે 2 એઝ્યુમ કર્યું તો એનું અડધું એટલે 1 1 1 1 આવે. બરાબર, તો તમારું એવરેજ યરલી સેલ્સ કેટલું થાય? ટોટલ કરો તો બધાનો આપણે 2 લીધું છે, તો 12 મંથ મલ્ટીપ્લાય બાય 2 એટલે 24 થાય. અને એમાંથી જે આપેલા છે બધાનો ટોટલ માઇનસ કરો. બરાબર, રેશિયો સેમ રહે. આનો બધાનો આપણે કરી લીધું. બરાબર, હવે પ્રીના મંથનો ટોટલ મારવાનો 1/2 + 1/2 સોરી 1.5. બરાબર, તો 3 + 1 1 2 અને આનો ટોટલ કરો તો 7 આવે. તો આપણો સેલ્સ રેશિયો 5:7. મોસ્ટ આઈએમપી આ પ્રમાણેનું કેલ્ક્યુલેશન છે તે છે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આખું કેલ્ક્યુલેશન છે તે થશે. સેલ્સ રેશિયોનું આખા સમમાં કેલ્ક્યુલેશન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને સેલ્સ રેશિયો મળી જાય, ટાઈમ રેશિયો એકદમ ઇઝી છે, તો પછી તો આપણે બધામાં ડિસ્ટ્રીબ્યુટ જ કરવાના છે. બરાબર, જે કંઈ આઈટમ આપેલી હોય તે બધાને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની જ થાય. રેડી? બીજા પણ આપણને ઇલ્યુસ્ટ્રેશનમાં જે આપેલું છે તો એમાં મોટા ભાગના આ પ્રમાણે હશે, તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું થાય. બીજો કંઈ તમને ડાઉટ હોય તો પૂછજો. થેન્ક યુ.